શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. દાળ પર લીંબુ આપણે બધા નીચોવીએ છીએ, ખરું ને? પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ ફક્ત સ્વાદ માટે છે કે પછી આપણી દાદી નાનીના સમયથી ચાલી આવતી આ આદત પાછળ કોઈ મોટું સાયન્સ પણ છે? વેલ, આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો સવાલ સીધો છે કે શું આપણે દાળ પર લીંબુ ખાલી ટેસ્ટ માટે નાખીએ છીએ? મોટાભાગના લોકો કહે છે હા, બીજું શું? પણ વાત એટલી સીધી નથી. શું તમે માનશો કે આ એક નાનકડી આદત આપણા સ્વાસ્થ્ય માટે એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે? જરા કલ્પના કરો, ગરમાગરમ દાળની વાટકી કે પછી મસ્ત મસાલેદાર રાજમા અને એના પર છેલ્લે નીચોવાતો લીંબુ. આહા, આ સીન લગભગ આપણા બધાના ઘરમાં કોમન છે. પણ આ ખાલી એક ફિનિશિંગ ટચ નથી. આ તો આપણી પરંપરા છે, જેમાં સદીઓથી સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઓકે, તો આની પાછળનું વિજ્ઞાન શું છે? એવું તો શું થાય છે જ્યારે લીંબુ અને દાળ ભેગા થાય છે? વેલ, આનો સૌથી મોટો અને કદાચ સૌથી અગત્યનો ફાયદો જોડાયેલો છે આયન સાથે. હા, એ જ આયન જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. ચાલો સમજીએ કે આ મેજિક કેવી રીતે કામ કરે છે. હવે આ સમજવા માટે આપણે એક નાનકડી ટેકનિકલ વાત સમજવી પડશે. એક શબ્દ છે નોન-હીમ આયન. ગભરાવાની જરૂર નથી, એકદમ સિમ્પલ છે. આ એ પ્રકારનું આયન છે જે આપણને પ્લાન્ટ્સમાંથી મળે છે, એટલે કે આપણી દાળ, કઠોળ, પાલક આ બધામાંથી. પણ આમાં એક નાનકડો પ્રોબ્લેમ છે. અને પ્રોબ્લેમ એ છે કે ભલે કઠોળ અને શાકભાજી આયનથી ભરપૂર હોય, આપણું શરીર આ નોન-હીમ આયનને સહેલાઈથી એબ્ઝોર્બ નથી કરી શકતો. મતલબ કે આપણે દાળ કઠોળ ખાઈએ તો છીએ, પણ એમાંનું મોટા ભાગનું આયન તો એમ જ વેસ્ટ થઈ જાય છે. તો પછી કરવું શું? આટલા જરૂરી ન્યુટ્રિયન્ટનો ફાયદો લેવો કઈ રીતે? અને બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણા હીરોની વિટામિન સી, જે લીંબુમાં ભરપૂર હોય છે. ખબર છે વિટામિન શું કરે છે? એ આ નોન-હીમ આયનનો હાથ પકડીને એને એવા ફોર્મમાં કન્વર્ટ કરી દે છે જેને આપણું શરીર ફટાફટ ઓળખીને એબ્ઝોર્બ કરી લે છે. એકદમ સિમ્પલ. સમજો કે દાળમાં રહેલું આયન એક લોક કરેલો ખજાનો છે અને લીંબુમાં રહેલું વિટામિન સી એની ચાવી છે. ચાવી વગર ખજાનો નકામો. તો આનો સૌથી વધુ ફાયદો કોને મળે? વેલ, સૌથી પહેલાં તો શાકાહારી લોકોને, કારણ કે એમના માટે આયનનો મેઇન સોર્સ પ્લાન્ટ્સ જ છે. પછી ખાસ કરીને મહિલાઓ માટે, જેમને આયનની ઉણપ થવાની શક્યતા વધુ હોય છે. અને હા, જે લોકોને ઓલરેડી આયનની કમી છે અથવા એનિમિયા છે, એમના માટે તો આ નાનકડી આદત એક વરદાન જેવી છે. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. આ તો ખાલી ટ્રેલર હતું. આયન એબ્ઝોર્પ્શન તો આ લીંબુ અને દાળની જોડીનો એક જાદુ છે. આના સિવાય પણ બીજા ઘણા બધા ફાયદા છે. વિચારો, આ કોમ્બિનેશન આપણું ડાયજેશન સુધારે છે, ગેસ અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ ઓછી કરે છે. એટલું જ નહીં, એ બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. અને એક મસ્ત વાત, લીંબુનો ચટપટો સ્વાદ ખાવામાં એટલો સરસ લાગે છે કે મીઠું ઓછું નાખવું પડે છે, જે આપણા હાર્ટ માટે બહુ સારું છે. અને બોનસ, વિટામિન સી હોવાને કારણે આપણી ઇમ્યુનિટી તો સ્ટ્રોંગ થાય જ છે. ઓકે, તો હવે આપણને ફાયદા તો ખબર પડી ગયા, પણ સવાલ એ છે કે આનો મેક્સિમમ બેનિફિટ કેવી રીતે લેવાય? ચાલો 2-3 સિમ્પલ પણ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ જાણી લઈએ. આ સૌથી અગત્યની વાત છે, ધ્યાનથી સાંભળજો. લીંબુ હંમેશા ગેસ બંધ કર્યા પછી જ નાખવાનું. કેમ? કારણ કે વિટામિન સી ગરમીથી નાશ પામે છે. જો તમે ઉકળતી દાળમાં જ લીંબુ નીચોવી દીધું તો સમજો એના પોષક તત્વો ગયા. એટલે જમવા બેસો ત્યારે જ વાટકીમાં ઉપરથી નીચોવવું એ જ બેસ્ટ રીત છે. અને હા, એક નાનકડી વાત, કંઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં. લીંબુ બહુ ફાયદાકારક છે, પણ એનો મતલબ એ નથી કે આખી દાળ લીંબુથી ભરી દેવી. વધારે પડતું લીંબુ કોઈકને એસિડિટી કરી શકે છે અથવા દાંતના ઇનેમલને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલે માપમાં રહેવું જરૂરી છે. બેલેન્સ ઇઝ કી. તો ચલો, આ બધી ચર્ચાને અંતે આપણે શું શીખ્યા? આનો મેઇન ટેકઅવે શું છે? આપણે એ શીખ્યા કે કેટલીક વાર સૌથી સિમ્પલ અને સાધારણ લાગતી આપણી પરંપરાગત આદતો પાછળ કેટલું જબરદસ્ત સાયન્સ છુપાયેલું હોય છે. જે વસ્તુ આપણે વર્ષોથી માત્ર સ્વાદ માટે કરતા આવ્યા છે, એ ખરેખર તો પોષણનો ખજાનો ખોલવાની એક માસ્ટર કી છે. આપણા વડીલોનું જ્ઞાન ખરેખર કમાલનું હતું, નહીં? અને આ આપણને એક બહુ મસ્ત સવાલ પર લાવીને મૂકે છે. વિચારો, આપણા પોતાના રસોડામાં આવા બીજા કેટલાય હેલ્થ સિક્રેટ્સ છુપાયેલા હશે. પેલું હળદરવાળું દૂધ કે પછી અથાણા બનાવવાની રીત, આ બધા પાછળ પણ કોઈ સાયન્સ હશે? જરા વિચારજો.
જવાબ કદાચ આપણા રસોડામાં જ મળી જાય.